ભાવનગરના અલંગ સહિત કુલ 17 ગામના લોકો દ્વારા ટીપી સ્કીમનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। વિશેષમાં ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। 17 ગામના નાગરિકો એમ કહી રહ્યા છે, આકરા પાણીએ છે અને તેઓ કહી રહ્યા છે કે જો આ ટીપી સ્કીમ રદ નહીં કરવામાં આવે તો આગામી લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરશે। છેલ્લા 2 વર્ષથી ટીપી સ્કીમ રદ કરવા અલંગ સહિત 17 ગામના લોકો ટીપી સ્કીમનો વિરોધ કરી રહ્યા છે। ખેડૂતોની ફળદ્રુપ જમીન છીનવાઈ જવાને લઈને ખેડૂતો આ અંગે વિરોધ કરી રહ્યા છે। અલંગ વિકાસ સત્તા મંડળને 17 ગામના લોકોએ અરજી પણ કરી। અરજીમાં લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાનો ઉલ્લેખ ગામ લોકો દ્વારા કરવામાં આવ્યો છે। મહત્વપૂર્ણ સમાચાર। ચૂંટણી પહેલા 17 ગામો દ્વારા ટીપી સ્કીમનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। આપને જણાવીએ કે ટીપી સ્કીમ રદ ન કરાય તો ચૂંટણીના બહિષ્કારની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। ભાવનગરના અલંગ સહિત કુલ 17 ગામના લોકો આકરા પાણીએ છે અને મણાર ગામે ખેડૂતોએ મહાસંમેલન પણ યોજ્યું હતું। ગામના લોકોએ લોકસભાની ચૂંટણીના બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે। ટીપી સ્કીમ જેના કારણે ખેડૂતોની ફળદ્રુપ જમીન છીનવાઈ રહી છે, ખેડૂતો પાસેથી પોતાની ફળદ્રુપ જમીન છીનવાઈ રહી છે, એના કારણે ટીપી સ્કીમનો તેઓ સતત 2 વર્ષથી વિરોધ કરી રહ્યા છે અને આ મહાસંમેલન યોજાયું હતું।